47 માંગણીઓ સાથે જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર। ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના 47 જેટલા ગંભીર અને અત્યંત જરૂરી પ્રશ્નોના નિવારણ અર્થે જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ ત્રણેય તાલુકામાં સરકાર દ્વારા જે વિકાસની વાતો થઈ રહી છે તેની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। ઝઘડિયા વિધાનસભા ક્ષેત્રમાં જંગલની જમીન, વન અધિકાર કાયદો, ખેતીના પાકને વ્યાપક નુકસાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, આંગણવાડીના મકાનો, સીસી રોડ, શિક્ષકોની ઘટ, વીજ લાઇનના પ્રશ્નો, પ્રાથમિક શાળાના જર્જરિત મકાન વગેરે ઘણી મોટી સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતોથી વિધાનસભા વિસ્તારની પ્રજા વંચિત રહી છે। ત્યારે જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને સંબોધી નેત્રંગ અને ઝઘડિયા તાલુકામાં જરૂરી અને ગંભીર પ્રશ્નોના નિવારણ માટે 47 જેટલી માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું। આજરોજ યુનો દ્વારા ઘોષિત આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે અમે જય આદિવાસી મહાસંઘ નેત્રંગ અને ઝઘડિયા વતી પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે નેત્રંગ તાલુકા અને ઝઘડિયા તાલુકાના જે જંગલ જમીનના પ્રશ્નો અને સાથે સાથે વિકાસના પ્રશ્નોને લઈ અને જે ભરૂચ જિલ્લામાં જે 7 તાલુકાઓને જે નુકસાની વળતર જે આપવાની વાત કરેલી છે અને ઝઘડિયા, નેત્રંગ અને વાલિયાને જે બાકાત રાખવામાં આવેલા છે અને એ નેત્રંગ અને વાલિયાને પણ નુકસાની વળતર આપે એવું અમારી આ માંગણીઓ છે।